રાજા વિક્રમાદિત્ય અને કવિ કાલિદાસ બંને શિકાર પર નીકળે છે અને રસ્તો ભટકી જાય છે અને તરસ લાગે છે. પાણીની શોધમાં આગળ વધે છે ને તો એક નાનું એવું ઝૂંપડું દેખાય છે. કવિ કાલિદાસ આ ઝૂંપડામાં જઈને જુએ છે ને તો એક વૃદ્ધ સ્ત્રી રહેતા હોય છે અને તેની પાસે પાણીની માંગ કરે છે. ત્યારે વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે હું તને એમને જ પાણી ના આપું, એમ કે પહેલાં તારો પરિચય આપ, તું કોણ છે, પછી હું તને પાણી આપું. ત્યારે કવિ કાલિદાસ એવું કહે છે કે માં, હું યાત્રી મુસાફર છું. ત્યારે આ વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે યાત્રી તું ન હોઈ શકે, એમ સંસારના માત્ર બે જ યાત્રી છે, એક તો સૂર્ય અને બીજો તો ચંદ્ર, જે હંમેશા પોતાની યાત્રા ચાલુ રાખે છે, અટકતા નથી. ત્યારે કવિ કાલિદાસ એવું કહે છે કે હું અતિથિ છું, એમ મહેમાન છું. ત્યારે આ વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે અતિથિ એ તું ન હોઈ શકે, અતિથિ એ માત્ર બે જ છે, એક તો ધન અને બીજું યુવાની. ધને આવીને જતું રહે છે ને યુવાની પણ આવીને જતી રહે છે. ત્યારે કવિ કાલિદાસ એવું કહે છે કે માં, હું પરદેશી છું, એમ. ત્યારે આ વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે પરદેશી એ તું ન હોઈ શકે, પરદેશી એ માત્ર બે જ છે, એક તો જીવાત્મા અને બીજું આ વૃક્ષના પાંદડા. ત્યારે કવિ કાલિદાસ એવું કહે છે કે માં, હું ક્ષમાવંત છું, હું માફી દેવાની તાકાત ધરાવું છું, એમ. ત્યારે આ વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે ક્ષમાવંત પણ તું ન હોઈ શકે, એમ, માફી દેવાની તાકાત પણ તારામાં ન હોઈ શકે, એ પણ માત્ર બેમાં જ છે, એક તો પૃથ્વી અને બીજું તો સ્ત્રી. પૃથ્વી પણ આપણા બધા અપરાધોને માફ કરી દે છે ને બીજું સ્ત્રી છે કે જે તમારા બધા કુકર્મોને માફ કરી દે છે. ત્યારે આ કવિ કાલિદાસ એવું કહે છે કે માં, હું રાજા છું, એમ. ત્યારે વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે તું રાજાય ન હોઈ શકે, એમ. રાજાય માત્ર બે જ છે, એક તો ઇન્દ્ર અને બીજું યમ, હંમેશા એનું જ શાસન ચાલતું આવે છે. હા, તું કે નાનો મોટો રાજા કોઈ હોઈ શકે, એમ. પછી જ્યારે કવિ કાલિદાસ એવું કહે છે કે માં, હું જિદ્દી છું, એમ. ત્યારે વૃદ્ધ સ્ત્રી એવું કહે છે કે જિદ્દી એ તું ન હોઈ શકે, જિદ્દી એ માત્ર બે જ છે, એક તો નખ અને વાળ, બંનેને ગમે એટલા કાપો ને તોય આવી જાય. ત્યારે